મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે ઘણા દિવસે મળ્યા છીએ, 2-3-4 દિવસ થઈ ગયા છે. મિત્રો આપણે અત્યારે જુદા જુદા પ્રસંગો જેમ કે લગ્ન ના પ્રસંગો, સગાઈઓના પ્રસંગો અત્યારે ખૂબ જોરથી હર સમાજની અંદર અત્યારે થઈ રહ્યા છે. મિત્રો એકબીજાને મળીએ છીએ, આપણે રખાવટ રાખીએ છીએ, એકબીજાના પ્રસંગોપાત આપણે આપણી લાગણી, આપણા સંબંધો નિભાવવા માટે, આપણી હૂંફ બતાવવા માટે આપણે એકબીજા માટે ઘણું ઘણું કરીએ છીએ. ક્યાંય ચાંદલો લખાવીએ છીએ, ક્યાંય આપણે જમીએ છીએ, ક્યાંય મોઢું બતાવીએ છીએ, પણ હાજરી અચૂક આપીએ છીએ. મિત્રો ભાગદોડની આ દુનિયાની અંદર અહીંયા પહોંચવું, આ પહોંચવું, ક્યાં પહોંચવું, ક્યાં ન પહોંચવું, આવી વિડંબણામાં આજ માણસ સંબંધ નિભાવવા માટે આમ જેમ પોતાની કર્મ શક્તિથી પોતે પોતાનું જીવન ચલાવવા માટે રોજિંદા જીવનની અંદર જે કામ કરતો હોય એવી રીતે પોતાના સંબંધ સાચવવામાં જ માણસ ઓતપ્રોત છે. માણસના જીવનની અંદર મિત્રો સંબંધ છે ને એ જ મહત્વનું છે. એ ભાવના મહત્વની છે, એ સમયકાળ પહોંચવું મહત્વનું છે, નિભાવવું મહત્વનું છે. ખોટા ખર્ચા છે, ખોટું આવું જવું છે, ખોટું આ છે તે છે, એને એક બાજુ મૂકો. એમ જીવનની અંદર અમુક જે મળવું, જવું, એકબીજાને મોઢા દેખાડવા, અને આ બાબતની અંદર જ્યારે માણસ એવું વિચાર કરે છે ને કે આમાં ક્યાં પહોંચવું ને ક્યાં ન પહોંચવું, ખોટા ખર્ચાના, એ હું માન્ય નથી રાખતો. કારણ કે જીવનની અંદર જો આને બાકાત કરી નાખો ને, મળવાના સંબંધને, પ્રસંગપાત સંબંધો સાચવવાના પ્રસંગને, તો મિત્રો જીવનની અંદર વધે છે શું? એમ પૈસો ગમે તેટલો હોય, પાવર ગમે તેટલો હોય, તમારી મિલકત ગમે તેટલી હોય, પણ માનવીય જીવન ખીલાવવા માટે એકબીજાની હૂંફ, એકબીજાના પ્રસંગોપાત મળીએ, દીકરીઓ સાથે, પરિવાર સાથે મળી, એકબીજાના પરિચયમાં આવી, એકબીજાને જોવે, એકબીજાની વાત થાય, એકબીજાની લાગણી, સંબંધો બધાય, નવા સંબંધો રચાય, પૂછપરછ થાય. મિત્રો આપણા ઋષિ મુનિઓ જે આ પ્રસંગો જે છે ને, આપણા લગ્ન વ્યવસ્થા છે, એકબીજીના સગા મળે તો કોઈને દીકરી હોય, કોઈના દીકરા હોય, કોઈના યુવાન થયા હોય, યુવાન થવાની તૈયારીમાં હોય, તો એના માધ્યમથી જો લાંબી દ્રષ્ટિ કરો ને, તો આજે આપણે જાય છે ને આવતા રહીએ છીએ, જાય છે આવતા રહીએ, પણ એક દિવસ આપણે માંડવો નખાણો અને આપણે બધા પહોંચ્યા, એકબીજા સાથે પહોંચ્યા, મળ્યા, જ્યારે પરિચિત એકબીજા થઈએ છીએ, આપણે એકબીજાના કુટુંબથી વાકેફ હોઈએ છીએ, આપણે એકબીજાના કુટુંબને ઓળખતા હોઈએ છીએ, પણ જ્યારે સંબંધો જ્યારે ફરી એ એકબીજા મળે અને એકબીજાના યુવાન દીકરા દીકરીઓને જોવે અને એમાં જેની વાત હાલે ને, એની તો મિત્રો લાઈફ બને ને, એને તો મિત્રો એક પ્રસંગ અને એક ઉમંગ, જે બે વસ્તુ બેવડાય ને, એટલે એના માટે કેટલું સરળ બની જતું હોય છે. એટલા માટે મિત્રો આપણા પ્રસંગો છે, આપણા એકો એક પ્રસંગની અંદર ઉદ્દેશ્ય છે. આપણે બેસતા વર્ષમાં એકાબીજી મેળવા જઈએ તો આપણા પરિવાર કુટુંબની અંદર આપણે મળતા હોય, આપણા સગાવાલામાં ન મળતા હોય, પણ આપણા પરિવારમાં મળતા હોય તો જોવે કોનો બાબલો છે, તો કે આનો દીકરો છે, આના દીકરી છે, આવું જોવે ને કે આ દીકરી અવળી છે તો ફલાણા આપણા સગામાં આવડો દીકરો છે, આવડી દીકરી છે તો આવડો દીકરો અહીંયા છે. પરસ્પર આના થકી આપણા જે સંબંધો જે છે ને એ સચવાતા અને સંબંધો આગળ ધપતા. એ માટે મિત્રો પ્રસંગો છે. આપણે એકબીજાને ક્યાંક એવી જગ્યાએ આપણે ન પહોંચી તો ચાંદલો લઈને પણ આપણે પ્રસંગ સાચવીએ, એકબીજાની પૂછપરછ થાય, એકબીજાના પરિચયમાં આવીએ, તો આના પાછળ જે આપણા જે ઉત્સવો છે, આપણા પ્રસંગો છે, એની પાછળ કઈ ને કઈ ઉદ્દેશ્ય છે. એટલે કોઈ ખોટું નથી એમ, પણ
ઓવર ખર્ચા જે છે ને એ બધા ખોટા છે, પરંતુ જે એકબીજાની હાજરી આપવી, એકબીજાના પ્રસંગમાં જવું અને એમાં આપણે એમ કે ખર્ચા થાય છે, આ થાય, તો એ હું માન્ય નથી રાખતો. પ્રસંગપાત પહોંચવું જરૂરી છે, પ્રસંગપાત પરિચય કેળવવો જરૂરી છે. અને મિત્રો, જીવનની અંદર મેં કહ્યું એમ કે આને આપણે બાકાત કરીએ તો જીવનમાં છે શું અને વધે છે શું? તો આવા દિવસો સરસ મજાના ચાલે છે. તો જીવનમાં આવા દિવસો માણજો. હું કાલ જ આવ્યો છું, અમારા ભાણુભાના લગ્ન હતા, એમાંથી અમારા ફઈબાના દીકરાના લગ્ન હતા, મૂળ ભડલીના, અત્યારે સિહોર રહીએ છે. પરંતુ જીવનની અંદર જે મોજ એકબીજાના સ્નેહથી મળો, એકબીજા સંબંધ કેળવાય, આપણે આપણા સગાને ઓળખતા હોય પણ એ સગાના સગા, એના સગા, આવી રીતે જ્યારે પરિચય થાય છે ને તે આમાં ઘણું બધું જાણવા મળે છે, આમાં ઘણું વિચારવાનું મળે છે, આમાં ઘણું તમારા એકાબીજી સંબંધ સરળ બને છે, એકાબીજી સંબંધ તમારા મજબૂત બને છે, એકાબીજી પરિચિત થાય છે. આમાં તમે કોઈ કયો ને તો વ્યવહારિક થી માંડી, ધંધાકીયથી માંડીને અને એકબીજાના પરિચયમાં આવવાથી ઘણો માણસને ફાયદો થાય છે. એટલે જીવનની અંદર જે મળવું છે ને એ અમૂલ્ય છે. મળવું એ અમૂલ્ય એ માટે છે કે કોઈ પણ કારણ વગર આજે માણસ મળતું નથી. ત્યારે હું ને તમે જ્યારે આવા પ્રસંગપાત મળીએ છીએ ને ત્યારે એક અમૂલ્ય ટાઈમ એ માટે હોય છે કે ઘણા આપણા સગા સંબંધીમાં એવા વ્યક્તિઓના આપણને દર્શન થાય છે કે જેને તમે જોવા માટે દુર્લભ હોય એવા માણસોના પરિચય થાય છે. એવા માણસો કોઈના માધ્યમથી આપણને મળે છે. આપણને કોઈ સંબંધ નથી, આપણે એના કોઈ ઓળખતા નથી, આપણે કઈ સગા સંબંધી નથી, પણ સગાના સગા દ્વારા પણ આપણે જ્યારે મળીએ છીએ ને ત્યારે આપણને સમજે છે ખરેખર માનવીય જીવનની અંદર ખરેખર કેનું મૂલ્ય છે. એટલા માટે મિત્રો, જીવનની અંદર કોઈ દિવસ તમે આજે ગમે તે પ્રસંગ હોય એ પ્રસંગની અંદર તમે એમ કહો કે ભાઈ ફલાણા ઠેકાણે આપણે ચાલશે, ચાંદલો મોકલાવી દેશું, ફલાણા ઠેકાણે એ નહોતા આવ્યા એટલે આપણે આવું ને આ તે, એ માન્યતા જ્યાં સુધી તમારા મગજની અંદરથી નહીં જાય ને ત્યાં સુધી તમે કોઈ પણ જાતની તમારા જીવનની અંદર પ્રગતિ કરી શકશો નહીં. કારણ કે કયા સંજોગમાં કોઈ નો આવી છે, કોઈ કયા સંજોગે ને તકલીફ આપી હોય, તો એવું જીવનમાં વિચારીને અને આપણને જે આમંત્રણ મળે એને વધાવવું એ આપણી ફરજમાં આવે છે. આપણને આમંત્રણ આપ્યું છે, આપણને આવકાર્યા છે, છતાં જો આપણે કોઈ પણ બાબતની અંદર આપણે કોઈ પણ વસ્તુ પકડીને બેસીએ ને તો આપણે મૂર્ખ કહેવાય એમ. આપણે માણસ છીએ એમ, અને માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈ પણ સગા સંબંધી હોય, કુટુંબ પરિવારમાં હોય, કોઈ ભૂલ થઈ હોય તો મિત્રો આવા સંબંધોમાં તમે જતા હોય ને તેના ઉખેડા ના ઉખાડતા, પછી એને દોહરાવતા નહીં. 2 4 5 10 મહેમાન બેઠા હોય એની વચ્ચે એની કોઈ પણ જાતની ભૂલ હશે પણ ન્યા દોહરાવીને એનાથી તમે તમારી ઘટે છે એવું ન સમજતા કે મારામાં એ કર્યું એટલે હું આવું કરું, તો તમે બંને સરખા થઈ જશો, તમે એનાથી નીચે ઉતરી જશો. કારણ કે ત્યારે સમય એવો હતો કે સંજોગો તો થઈ ગયું છે. તો એવું જો તમે દોરાવો તો આજના આ આધુનિક સમયની અંદર તમે એવું દોરાવો તો તમે એનાથી વધારે મૂર્ખ બનશો. એટલે સંબંધ સાચવજો, સંબંધ જાળવજો, મસ્ત મોજ કરજો ને સૌ આવા પ્રસંગો ઉજવજો, સહકાર આપજો. બને એટલું આપણા સગા સંબંધીના ત્યાં જઈએ તો કોઈ માન સન્માનની બહુ અપેક્ષા ન રાખવી. કારણ કે જેના ઘરે આપણે ગયા હોય એને ઘણી જવાબદારી હોય છે, છતાં જ્યારે આપણે જાય છે ત્યારે એકવાર એમ કહે છે કે આવો પધારો, જમી લેજો, એટલે એમાં બધું આવી ગયું. પછી આપણે દૂધમાં જેમ પૂરા કાઢે ને એવું જીવન નહીં રાખવાનું, અને એવું જીવન રાખવું હોય તો જવાનું નહીં એમ. બરોબર છે. આપણને સન્માન આપ્યું, એકવાર બોલાવ્યું એટલે બસ પૂરું થઈ ગયું. પછી આપણે આપણા જીવનની અંદર મહેમાન થઈને રહેવાનું છે. આપણે માન માગી નથી રહેવાનું એમ. આપણે જે એ માન આપ્યું છે એવી રીતે આપણે માન આપી અને રહેવાનું છે. એનું નામ મહેમાન કહેવાય. એટલે મિત્રો, જીવનની અંદર હંમેશના માટે જે આ પ્રસંગોની મેં તો
ખરેખર મોજ માણી છે. હમણાં પણ એવા પ્રસંગો ચાલુ જ રહે છે, કારણ 2-4 પ્રસંગ જુદી જુદી જગ્યાએ આવે છે, 200 કિલોમીટરના ગાડે આવે છે, તોય નિભાવવા પડે છે, કારણ કે એમાં જ મજા છે ને, એ જ આપણું જીવન છે. આખિર તો શું છે એમ. તો મિત્રો, મારો વિડીયો તમને કેવો લાગ્યો એ મારા વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.